અત્યારે વાત કરવી છે વિસાવદર અને કડી વિધાનસભાની જે પેટા ચૂંટણી યોજાઈ ગઈ છે એના વિશે। ભારતીય જનતા પાર્ટીને કડીમાં ફર્યું છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીને વિસાવદરમાં નડ્યું છે એવું કહેવામાં એટલા માટે આવી રહ્યું છે કારણ કે વિસાવદરમાં એકલો છે પણ એકલો છે એવો આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે એવા ગોપાલભાઈ ઇટાલિયા જીતી ગયા છે અને આ સાઈડ ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર હતા કડીમાં એ પણ જીતી ગયા છે। હાલાકી વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને જંગી બહુમતી મળી છે અને આમ આદમી પાર્ટી સિવાય અહીંયા જો કડીમાં વાત કરવામાં આવે તો કડીમાં પણ ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર ઉભા હતા એમને પણ જંગી બહુમતીથી જીત મળી છે। કડી વિસ્તારના જે લોકો છે એમને પ્રેમ સ્નેહ અને ખોબલે એમને વોટ આપ્યા છે, પરંતુ અત્યારે જે ગોપાલ ઇટાલિયાનો કાફલો વિસાવદરમાં જોવા મળી રહ્યો છે, લોકો તેમને મળવા માટે આતુર છે, લોકો હવે ઓળખાણ આપી રહ્યા છે કારણ કે તેઓ હવે ધારાસભ્ય બની ગયા છે, એમએલએ બની ગયા છે, એટલે લોકો હવે ઓળખાણ કાઢવા લાગ્યા છે। પરંતુ પેરિસ જેવા રોડ રસ્તા ને ચંદ્ર અને મંગળ ઉતારવાની વાત ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં નથી આવી। ગોપાલ ઇટાલિયા સ્પષ્ટપણે એવું કહ્યું છે કે મારાથી બનતા દરેક પ્રયાસો હું મારી વિસાવદરની જનતા માટે કરીશ। ચોંકાવનારું અહીંયા તો એ છે કે તેમને એફિડેવિટ કરીને પણ લોકોને કહી દીધું છે કે આ પ્રકારના કાર્યો મારા દ્વારા વિસાવદરની જનતા માટે કરવામાં આવશે। એટલું જ નહીં, એમનું જે રહેઠાણ છે, એમને મકાન પણ વિસાવદરમાં લઈ લીધું છે, જેથી કરીને તે પાયાની જે સમસ્યા છે તેનો નિકાલ લાવી શકે। એટલે અત્યારે જે ફેસબુક છે એના પર એવું લોકો વાયરલ કરી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના એક ઉમેદવારની જીતવાની ખુશીમાં આખું ગુજરાત જે છે તે ખુશી મનાવી રહ્યું છે। જુઓ કેટલા લોકો સાથે, કેટલી ગાડીઓ સાથે, પોલીસના બંદોબસ્ત સાથે, ગોપાલ ઇટાલિયાના નારા સાથે લોકો એમને આવકારી રહ્યા છે।